સમય પહેલા આજે આપણે મારી પાછળ જે ગેટ દેખાઈ રહ્યો છે એ ગેટ પાસે એક એક્સિડન્ટ થયો હતો. ટ્રક આવીને ઠોકાઈ ગયો હતો. એ પછી ટ્રક માલિકે કોર્ટની અંદરથી કેસ કરીને ટ્રક છોડાઈ પણ લીધો અને ટ્રક લઈ પણ ગયા. ટ્રક લગભગ 2-3 દિવસ સુધી અહીં જ પડી રહ્યો હતો, એના પછી લઈ પણ ગયા. પણ આજે લગભગ 1 મહિના ઉપર થવા આવ્યો. આ ગેટ છે ઈડર નગરપાલિકા દ્વારા 50 લાખથી વધુનો રકમ તો બનાવવામાં આવેલો છે. તેમ છતાં બી આ ગેટ એ જ પરિસ્થિતિમાં છે. હવે આના પાછળ જાણવાની વિગત એ થાય છે કે શું નગરપાલિકાએ આના પાછળ એફઆઈઆર ફડાવી, અને જો નથી ફડાવી તો કયા કારણસર નથી ફડાવી, અને જો એફઆઈઆર નથી ફડાવી તો શું કઈ લેતી દેતી થઈ ગઈ, અને લેતી દેતી થઈ કે ના થઈ એ પછીનો પ્રશ્ન છે. પણ જે ખર્ચો આવ્યો છે આ ગેટનો, જે 50 લાખથી વધુની રકમનો જે ઈડર નગરપાલિકાના નાગરિકોના ટેક્સના પૈસે આ ગેટ બનાવવામાં આવ્યો તો આ ગેટનું સમારકામ કોના ખર્ચે થશે? જો નગરપાલિકાને મારી વિનંતી છે કે આપ વસ્તુ જાળવી ના શકતા હોય તો આ રીતે ખોટા 50 લાખ રૂપિયા ઉપરની રકમના ગેટ બનાવવાની કોઈ જરૂર નથી. અત્યારે પણ એના પથ્થર ને બધું અહીંયા આગળ તમને દેખાશે. આ બધી વસ્તુ ત્યાં જ પડી છે. શું નગરપાલિકાના જે લાગતા વળગતા અધિકારી હતા એમને આની વિઝિટ પણ કરી, જોયું કેટલું નુકસાન છે? કશું પણ જોયું નથી. આ છેલ્લા 1 મહિનાથી આ જ પરિસ્થિતિમાં છે. નગરપાલિકાના અધિકારીઓને મારી વિનંતી છે તાત્કાલિક આ બાબતે વિઝિટ કરો અને આનું સમારકામ ચાલુ કરાવો.